सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। नमस्कार विद्यार्थी मित्रों, જોઈએ આજે આપણે આજનો વિડીયો એ વિશિષ્ટ બનવાનો છે કે ધોરણ 10 માં શું રાખવું। 9મા ધોરણના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો પૂછતા હોય છે કે ધોરણ 10 માં શું રખાવું, સંસ્કૃત રખાવું કે હિન્દી રખાવું। તો ખાસ કરીને બહુ મિત્રો સુધી આ વાત પહોંચાડી શકાય એ હેતુથી આ વિડીયો અત્યારે બનાવવા માટે જઈ રહ્યો છું। તો જોઈએ આપણે પસંદગીમાં વિકલ્પ હોય ત્યારે શું કરવું એ દરેક જગ્યાએ આપણને પ્રશ્ન ઊભા થતા હોય છે। ખાસ કરીને કે જ્યારે એક કરતાં વધારે વિકલ્પો હોય, 2 કે 3 કે 4 વિકલ્પો હોય ત્યારે ઘણીવાર આપણે મૂંઝાઈ જતા હોઈએ છીએ અને એ વખતે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે એના માટે મહાકવિ કાલિદાસે માલવિકાગ્નિ મિત્રમાં એક સરસ મજાનો શ્લોક મૂક્યો છે કે પુરાણમિત્યેવ ન સાધુ સર્વમ ન ચાપી કાવ્યમ નવમિત્યવદ્યમ સંતઃ પરીક્ષાન્ય તરત ભજન્તે મૂઢઃ પરપ્રત્યય નેય બુદ્ધિ। આ ઉપેન્દ્ર વજ્રા છંદમાં આ શ્લોક છે કે પુરાણમિત્યેવ ન સાધુ સર્વમ ન ચાપી કાવ્યમ नवमित्यवद्यम संतः परीक्षान्यतरत् भजन्ते मूढ़ः परप्रत्ययनेय बुद्धि। खूब सरस मजानो एनो अर्थ है कि पुराणम इति एव सर्वम साधु न वर्तते। घणी वार आपणे एवुं विचारता होईए कि जूनुं एटलुं सारुं, प्राचीन एटलुं सारुं, ओल्ड इज गोल्ड। पण कवि कहे छे के ना भाई जूनुं होय एटलुं बधुं सारुं होय एवुं जरूरी नथी। पुराणम इति एव साधु सर्वम न, सर्वम साधु न, बधु साधु એટલે કે સારું હોય નહીં, જૂનું એટલું બધું સારું ના હોય, એમાં પણ ખરાબ હોઈ શકે એમ। અને નચાપી કાવ્યમ નવમિત્યવદ્યમ, કાવ્ય નવું છે, ઘણા એમ કે ભાઈ નવું એટલું સારું, જૂનું એટલું ખરાબ, નવું એટલું સારું, બે પ્રકારની વિચારધારાઓ જોવા મળે। એક કે જૂનું એટલું સારું, બીજો કે નવું એટલું સારું, જૂનું એટલું ખરાબ। તો કે જે નચાપી કાવ્યમ નવમિત્યવદ્યમ, કાવ્યમ નવમ, કાવ્ય નવું છે ઇતિ અવદ્યમ ન, એટલે એની નિંદા ના થાય એવું ના હોય, એની પણ નિંદા કરી શકાય, એ પણ ખરાબ હોઈ શકે એમ। તો આવી બાબતમાં જ્યારે 2 કે તેથી વધારે વિકલ્પો આવે ત્યારે સજ્જન માણસો એટલે કે સંત શું કરે, સજ્જનો શું કરે, પરીક્ષા કરે, એની કસોટી કરે કે ખરેખર સારું શું, અને અન્ય તરત ભજન તેની પરીક્ષા કરીને બેમાંથી કોઈ પણ એક જે શ્રેષ્ઠ હોય, સારું હોય એ એને સ્વીકારે। જ્યારે ઘણીવાર એવું થાય કે એકથી વધારે વિકલ્પો આવે, 10મા ધોરણ પછી વિકલ્પો આવશે કે ભાઈ 10મા ધોરણ પછી શું રાખવું, આર્ટ્સ રાખવું, સાયન્સ રાખવું, કોમર્સ રાખવું, શું રાખવું। તો એ વખતે પૂછીએ બધાને, પણ છેલ્લે નિર્ણય તો આપણે જ કરવાનો છે, એટલે પરીક્ષા કરવાની કે ખરેખર શું રાખવું જોઈએ, પછી એકાદ નિર્ણય ઉપર સારી રીતે નિર્ણય ઉપર આવવું જોઈએ, આપણા ઉપર છોડવો જોઈએ। એટલે પરીક્ષા કરીને એકને સ્વીકારે। જ્યારે મૂર્ખ વ્યક્તિ હોય એ પર પ્રત્યે બીજાથી દોરવાયેલી, પર એટલે બીજાની, વિશ્વાસ, પ્રત્યે એટલે વિશ્વાસ, અને નેય એટલે લેવાયેલી બુદ્ધિ, બીજાના વિશ્વાસથી દોરાયેલી બુદ્ધિવાળો હોય, બીજાના વિશ્વાસે એ ઉભેલો હોય કે બીજો કે એમ મારે કરવાનું। અમારે હતું કે જ્યારે મારે વિષય રાખવાનો આવ્યો ત્યારે હું ગયો ગુરુજી પાસે કે ભાઈ વિષય બધાએ રાખેલો હિન્દી હિન્દી હિન્દી, એટલે હું પણ લખીને ગયો હિન્દી। પણ ગુરુજીએ કીધું કે તારે તો 12માં સંસ્કૃતમાં સારા ગુણ છે, તો તું સંસ્કૃત રાખ। મેં કીધું કંઈ વાંધો નહીં, આપ કહો તેમ, અને મેં સંસ્કૃત રાખ્યો ને આજે આપની સમક્ષ આ વિડીયો બનાવે એવા પ્રકારની ક્ષમતા એ મળી શકી છે। એ જે તે સમયે ગુરુજીએ આપેલા માર્ગદર્શનના કારણે હતું। જો બીજાએ કર્યું, બીજાએ વિષય રાખ્યા એ પ્રમાણે મેં પણ રાખ્યા હોત તો કદાચ હું આટલી એ સફળતા પ્રાપ્ત કરી શક્યો હોત નહીં। તો એ યોગ્ય માર્ગદર્શન જે મળે છે એનો એ પ્રભાવ હોય છે ઘણીવાર, એટલે કે બીજાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે। એટલે ખરેખર તો પરીક્ષા કરવાની કે ભાઈ સંસ્કૃત રાખવું કે હિન્દી રાખવું,
સંસ્કૃત રાખવું તો કેમ, હિન્દી રાખવું તો કેમ, સંસ્કૃત રાખવાથી શું ફાયદો થઈ શકે, હિન્દી રાખવાથી શું ફાયદો થઈ શકે, બંને વિચારીને જેમાં વધારે ફાયદો હોય એ આપણે રાખવાનું. કારણ કે હાલ તો આપણું ટાર્ગેટ ધોરણ 10નું સારું પરિણામ મેળવવું જ છે, બીજું બધું પછી. કારણ કે બીજું બધું ભવિષ્યમાં આવવાનું છે, એની હાલ જરૂરિયાત નથી. હાલ તો આપણી માર્કશીટ 10માની સુધારવાની છે, તો એના માટે શું કરવું એ વિચારવાનું. પણ એ પહેલાં એક થોડીક બીજી પણ ચર્ચા કરી લઈએ. આપણે આગળ જોયું કે પસંદગીમાં વિકલ્પ હોય ત્યારે શું કરવું. મેં થોડીક વાત કરી હતી કે ધોરણ 10 પછી શું, કયો પ્રવાહ રાખવો. એટલે આપણે મોટે ભાગે આર્ટ્સ, કોમર્સ ને સાયન્સ 3 હોય કે વિનિયન આર્ટ્સ એટલે વિનિયન પ્રવાહ એટલે કે સામાન્ય પ્રવાહ, જેને આગળ જતાં BA MA કરવાનું થાય, બેચલર ઓફ આર્ટ્સ, માસ્ટર ઓફ આર્ટ્સ. પછી કોમર્સ બીજો વિકલ્પ છે, એ વાણિજ્ય પ્રવાહ, જેમાંથી BCom અને MCom કરવાનું થાય. અને સાયન્સ એટલે વિજ્ઞાન પ્રવાહ, જેમાં આગળ BSc, MSc અને એ સિવાય પણ મેડિકલના ને બધા ઘણા બધા અભ્યાસક્રમો છે એ કરવાના થાય. તો ઘણીવાર આપણે શું વિચારતા હોઈએ કે આગળના શ્લોકના આધારે વિચાર કરો કે શું કરવું, એમ કયો વિકલ્પ લેવો. જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જૂનું એટલું સારું, નવું એટલું ખરાબ, અથવા તો જૂનું એટલું ખરાબ, નવું એટલું સારું, એવો વિચાર કરીને અથવા તો બીજાથી દોરવાયેલી બુદ્ધિથી વિચાર કરીએ તો શું થાય કે ભાઈ કોઈને પૂછીએ કે ભાઈ આર્ટ્સ તો રખાતું હશે, આર્ટ્સ તો સામાન્ય કહેવાય, આર્ટ્સ તો ઠોઠ વિદ્યાર્થીઓ રાખે, આવી એક માનસિકતા કેળવાયેલી છે, એટલે આર્ટ્સ રખાય નહીં. અને સાયન્સ છે અઘરું પડે, સાયન્સ બહુ અઘરું પડે, આપણે કામ નહીં, એવો આપણે વિચાર કરીએ. તો શું રાખવું, તો કે કોમર્સ રાખવું, એટલે મધ્યમ માર્ગ આપણે અપનાવીએ. અને મધ્યમ માર્ગ અપનાવીએ એટલે એમાં ઘણીવાર આપણે નિષ્ફળ પણ જઈએ, કારણ કે આપણી ઈચ્છાથી રાખેલા વિષયો ના હોય. તો સિટી લેવલે તો મોટે ભાગે કોમર્સ અને સાયન્સ જ આપે છે 11-12માં. આર્ટ્સ તો બંધ જ કરી દીધું છે, કારણ કે એમાં ટ્યુશન ના મળે. કોમર્સ અને સાયન્સમાં ટ્યુશન મળે, એટલે મોટે ભાગે આર્ટ્સ હવે ચલાવતા જ નથી. એટલે કે કોમર્સ પછી કોમર્સ લીધેલો અને સાયન્સ લીધેલો પણ પાછો કોલેજમાં જઈને પાછો BAમાં આવે છે, કોલેજમાં જઈને પાછો BA લેવલે આવે છે. એટલે વિચારીને જો ભલે 90% આવ્યા હોય, પણ વિચારીને જો આર્ટ્સ લીધું હોય, કારણ કે સૌથી વધુ નોકરી મેળવનાર વ્યક્તિઓ આર્ટ્સવાળા છે, સૌથી વધુ નોકરી મેળવનાર, એ પછી સાયન્સવાળા છે. અને સરકારી નોકરીમાં કોમર્સનો જે છે એ છેલ્લે આવે છે, કોમર્સનો વારો છેલ્લો છે સરકારી નોકરી મેળવે. હા, એનું નામ જ છે વાણિજ્ય પ્રવાહ. વેપાર વાણિજ્યમાં કૌવત મેળવવા માટે છે, એ કે સરકારી નોકરી કરવા માટે છે જ નહીં એમ, પણ છતાંય આપણે એમાં પણ નોકરીઓ મળે છે. તો આવા ટાઈમે એ વિચારીને વિષય પસંદ કરવો જોઈએ. પૂછો બધાને, પણ છેલ્લે આપણા મનમાં આવે, સારું લાગે એ આપણે રાખવું જોઈએ. બીજો કે બીજાને સારું લાગે એવા વિષયો રાખવાના હોતા નથી એમ. તો વિચારવું પડે કે હું અહીંયા તમને સંસ્કૃત કેમ રાખવું એના વિશે ચર્ચા કરવાનો છું. સંસ્કૃત રાખવાના ફાયદા શું, તો કે સૌથી મહત્વની બાબત એ સ્કોરિંગ વિષય છે. ગણિતની જેમ સંસ્કૃતમાં પણ પૂરા ગુણ મેળવી શકાય છે. એટલે કે 80માંથી 80 અને 100માંથી 100 મેળવવા હોય તો મેળવી શકો. બોર્ડની પરીક્ષામાં 80માંથી 80 અને કુલ ગુણ 100માંથી 100 મેળવી શકાય, એટલે કે વ્યક્તિગત પરિણામ વધે છે. આમ બીજા વિષયની સાપેક્ષમાં ઓછી મહેનતે ભણવામાં હોશિયાર, મધ્યમ અને નબળા એમ તમામ વિદ્યાર્થીઓને આમાંથી ફાયદો થાય. આ બે માર્કશીટો અહીંયા જે છે એ અહીંયા મૂકી છે, જોઈ શકાય છે કે એ જો ઓલ ઓવર પરિણામ તમે વિચારો, ગણતરી કરજો તમે, તો 85.83 થાય છે. 85.83 515 ભાગ્યા તમે 6 કરો તો 85.83 થાય છે. પરંતુ તમે જો સંસ્કૃતના ગુણીએ, સંસ્કૃતમાં જો 94 ગુણ છે, સંસ્કૃતના ગુણ જો તમે કાઢી નાખો તો આ વિદ્યાર્થીનું રિઝલ્ટ 84.20 થઈ જાય છે. તો એના કારણે સંસ્કૃતના ગુણ આવવાથી, 94 ગુણ આવવાથી એને સીધો 1.63% એને સીધો ફાયદો થયો. આ એક બીજો વિદ્યાર્થી છે, એનું પણ તમે જુઓ કે એને સંસ્કૃતમાં 97 ગુણ છે. ઓલ ઓવર 505 જે છે એને તમે ટકાવારીમાં ગુણો તો 84.16 થાય છે એને ટકા, 84.16. હવે જો સંસ્કૃતના 97 માર્ક્સ કાઢી નાખો તો 81.60 થાય છે. એટલે કે એને સીધે સીધો સંસ્કૃતના 97 ગુણના લીધે 2.56% એને સીધો ફેર પડ્યો. એટલે કે 2.5% એના એકલા સંસ્કૃતના લીધે વધ્યા છે. એટલે આટલો સીધો ફાયદો એને સંસ્કૃત વિષયના લીધે એ થઈ શકે છે. સંસ્કૃત રાખવાના ફાયદા આપણે જોઈએ છીએ. તો પહેલો આપણે ફાયદો જોયો કે સ્કોરિંગ વિષય છે. હવે જોઈએ કે ઘણા હિન્દી વિષય રખાવવા પાછળ એવું કારણ ધરે છે કે આગળ નોકરીમાં હિન્દી પાસ કરવું ફરજિયાત છે.
શાળાઓમાં મોટે ભાગે વિદ્યાર્થીઓને આવું કહેવામાં આવે કે આગળ જતાં તમે સરકારી નોકરી મેળવો તો તમારે હિન્દી પરીક્ષા આપવી ના પડે, હિન્દી પરીક્ષા પાસ કરવું ફરજિયાત છે, આવું કારણ આપે છે. બરાબર છે, સાચું છે, ચલો એની ના નથી. પણ આ બાબતે સ્પષ્ટતા કરતાં એવું કહી શકાય કે આગળ 2 માર્કશીટોમાં જોયું તેમ જો ઓછી મહેનતે ઓલ ઓવર પરિણામ વધતું હોય તો અત્યારે સંસ્કૃત વિષય રાખીને હાલનું પરિણામ સુધારી લેવાય અને જૂન મહિનામાં જ્યારે પૂરક પરીક્ષા આવે ત્યારે એક વિષય હિન્દીની પરીક્ષા આપી દેવાય, જેથી હાલનું પરિણામ પણ સુધરી જાય અને ભવિષ્યમાં હિન્દી પાસ કરવાની ચિંતા પણ મટી જાય. આમ બંને હેતુ પરિપૂર્ણ થઈ જાય, કારણ કે જૂન મહિનામાં એ પૂરક પરીક્ષામાં એક વિષયની પરીક્ષા આપી દેવાય તો હિન્દી વિષય પાસ થઈ જવાય અને ત્યારે ઓલ ઓવર રિઝલ્ટ જે છે આપણું આખું એ પણ સુધરી જાય. અને બીજું કે નોકરીની શરૂઆતમાં હિન્દી પાસ કરવાનું હોતું નથી. નોકરી જ્યારે લેવાની થાય ત્યારે કે હિન્દીની માર્કશીટ નથી માગતા કે હિન્દીમાં પાસ જોઈએ, પણ 5 વર્ષ ફિક્સ પગારની નોકરી પૂરી કરો, પછી કાયમી થાવ, પછી 9 વર્ષ પૂરા કરો અને નોકરી પૂર્ણ 9 વર્ષની કર્યા બાદ જ્યારે 9 વર્ષનું ઉચ્ચતર પગાર ધોરણ લેવાનું થાય ત્યારે એની જરૂરિયાત હોય છે. અત્યારે વિદ્યાર્થી તરીકે તમારે આ બધામાં પડવાની જરૂર નથી, પણ એ વખતે એટલે કે નોકરી મળ્યા પછીના 14 વર્ષ સુધીમાં હિન્દી તમે પાસ નહીં કરી શકો. 14 વર્ષ સુધીમાં, અને બની શકે ત્યાં સુધીમાં નિયમ નીકળી જાય. હા, તો અત્યારથી શું ડરવાનું, એમ જરૂર પડશે ત્યારે પાસ કરી લઈશું. હાલમાં તો અત્યારનું પરિણામ આપણે સુધારીએ એ ઉપર જ આપણું ફોકસ હોવો જોઈએ. હાલનું જ પરિણામ આપણે, અત્યારની માર્કશીટ આપણે સુધારવી જોઈએ. ઘણી શાળાઓ વિદ્યાર્થીઓને એવું કારણ આગળ ધરે છે સંસ્કૃત નહીં આપવા પાછળ કે વ્યાકરણ અઘરું છે, એવું કારણ આગળ ધરીને ફરજિયાત હિન્દી વિષય રખાવી દે છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવાની જરૂરિયાત ઊભી થાય નહીં, વિદ્યાર્થી એની રીતે મહેનત કરી લે અને એ પાસ થઈ જાય. પણ આવી રીતે કરવાથી વિદ્યાર્થીને શાળાને બંનેને નુકસાન જાય છે. જો શાળામાં હિન્દી મુખ્ય વિષયના શિક્ષક હોય તો હિન્દી ફરજિયાત આપવામાં આવે, કે સંસ્કૃત મુખ્ય વિષયના શિક્ષક હોય અને સંસ્કૃત આપવામાં આવે તો કોઈ વાંધો હોય નહીં. પણ માની લો કે મોટી શાળા છે અને બંને વિષયના શિક્ષક મિત્રો શાળામાં છે, અથવા એકેય મુખ્ય વિષયના શિક્ષક શાળામાં નથી, તો સંસ્કૃત અઘરું છે એવું કારણ આગળ ધરીને ફરજિયાત હિન્દી વિષય આપવો એ વિદ્યાર્થીઓને અયોગ્ય ગણાય. શિક્ષક જ હિન્દીના કે સંસ્કૃતના નથી અને પછી આપણે એવું કારણ આગળ ધરીએ કે સંસ્કૃત અઘરું છે અને પછી આપણે હિન્દી રખાવી દઈએ તો એ ખોટું કહેવાય. વિદ્યાર્થીને એનાથી નુકસાન થાય, શાળાને પણ થાય, કારણ કે ઓલ ઓવર પરિણામ વિદ્યાર્થીનું વધે તો એ શાળાને ફાયદો છે જ સીધે સીધો. વિદ્યાર્થીની પસંદગીનો વિષય આપવાથી તે સારું પરિણામ લાવી શકશે, જેનો સીધો ફાયદો વિદ્યાર્થીની શાળા બંનેને થશે. અને માની લો કે એક જ ધોરણમાં સમાંતર એટલે કે અલ્ટરનેટિવ બંને વિષયો આપવામાં આવે તો શિક્ષક મિત્રોના કાર્યભાર એટલે કે વર્કલોડમાં પણ ફાયદો થાય. શિક્ષક આચાર્ય મિત્રો માટે છે કે વર્કલોડે વધે. ધારો કે 2 વર્ગોની શાળા છે અને 45 પીરિયડ આપણે અઠવાડિયેના આપીએ છીએ, તો એમાં હિન્દી વિષય, સંસ્કૃત અને હિન્દી 2 વિષયો ચલાવવામાં આવે કે હોશિયાર વિદ્યાર્થી જે ટકાવારી ખેંચે એવો છે તો એને સંસ્કૃત રખાવો, પેલો વિદ્યાર્થી જે મધ્યમ છે માની લો કે પાસ થાય એવો છે તો એને હિન્દી લેવું છે હિન્દી અપાવો. અને બંનેને સમાંતર પીરિયડ જો આપવામાં આવે તો 6 પીરિયડ બીજા વધી જાય, એટલે કે 45 અને 6 51 પીરિયડનું એ ભારણ અઠવાડિયું થઈ જાય અને એક જ સમયે સંસ્કૃત અને હિન્દી બંને સામસામા વિષય ચાલતા હોય તો ખૂબ સરસ રીતે વર્કલોડમાં પણ ફાયદો સીધો થાય. એટલે આ પણ એનાથી થઈ શકે. શાળાના આચાર્યશ્રી માટે કહી શકાય કે સંસ્કૃત વિષય રખાવવાથી શાળાનું પરિણામ પણ સુધારવાની શક્યતાઓ છે, કેમ કે એક વિષયની મહેનત બચે તો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં વધારે મહેનત કરાવી શકાય, જેથી શાળાનું પરિણામ ઊંચું આવે. આ બાબત આગળ પેપર સ્કીમનું એનાલિસિસ કરીશું ત્યારે વધારે ખ્યાલ આવશે કે સંસ્કૃતમાં પાસ થવું અને ટકાવારી લાવવી કેટલી સરળ છે. સંસ્કૃત બાબતે આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને ખોટા બીવડાવવામાં આવે છે. હકીકતે સંસ્કૃત એવું અઘરું છે નહીં. 9મા ધોરણમાં જે ભણો છો એનું એ જ 10મા ધોરણમાં આવવાનું છે, કંઈ નવું ભણવાનું થતું નથી. ઘણા લોકો સંસ્કૃતના વ્યાકરણથી વધારે ડરે, એના કારણે સંસ્કૃતથી દૂર ભાગે છે. પણ પહેલી વાત એ જાણી લઈએ કે સંસ્કૃત વ્યાકરણ અઘરું નથી. જે તમે ધોરણ 9માં ભણો છો એ જ 10મા ધોરણમાં ભણવાનું છે અને એ પણ ધોરણ 9 કરતાં સહેલું. અને વ્યાકરણના દરેક પ્રશ્નના જવાબ તરીકે 3 વિકલ્પો આપવામાં આવેલા છે. વ્યાકરણના 16 જે પ્રશ્નો છે 16 પ્રશ્નોમાં 3 વિકલ્પો છે, એટલે 3માંથી એક પસંદ કરીને જ લખવાનો છે. એનું એક આપણે ઉદાહરણ જોઈએ એટલે આપની ચિંતા દૂર થઈ જાય. વ્યાકરણ વિભાગ ડીમાં પહેલો પ્રશ્ન 38 સમાનાર્થી શબ્દ શોધો છે.
બીજો પ્રશ્ન 39 એટલે વિરુદ્ધાર્થી શબ્દ શોધો છે, જ્યારે ત્રીજો પ્રશ્ન 40 વર્તમાન કાળનું એક રૂપ ઓળખવાનો છે. તો આપણે એના વિશે જોઈએ. પેલા બેમાં નિયમ નથી ચાલતો, એ સીધું જ્ઞાન આધારિત છે, પણ અહીંયા 40મા પ્રશ્નમાં નિયમ ચાલે છે. એટલે આપણે નિયમવાળો પ્રશ્ન જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે સંસ્કૃત વ્યાકરણ એ કેટલું સહેલું છે. આપણે આગળ જોઈએ છીએ. પ્રશ્ન નંબર 40 વર્તમાન કાળ સૂચના આવી હશે 40મા પ્રશ્નમાં કે અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય વર્તમાન કાલસ્ય અન્ય પુરુષસ્ય એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. નીચે 3 આવા વિકલ્પો આપેલા હશે. આપણે આ વિકલ્પોમાંથી યોગ્ય રૂપ શોધવાનું છે. તો અહીંયા વર્તમાન કાળના 9 અને 9 18 પરસ્મી પદના 9 અને આત્મનેપદના પદના 9 18 પ્રત્યયો છે, જે તમે ધોરણ 6થી આમ તો ભણતા આવ્યા છો. અહીંયા સૂચના વાંચો કે અધોદત્તેભ્ય ક્રિયાપદે, નીચે આપેલા ક્રિયાપદમાંથી આ આપણે જોવા નથી અને રૂપ શોધીને લખો. એ પણ બધામાં કોમન સૂચના હશે. આપણે તો આટલું જ જોવાનું છે કે વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન, તો આ બંને વર્તમાન કાળ છે. હવે અન્ય પુરુષ એટલે કયા? તો કે તમે ઉત્તમ પુરુષના જે છે મી વહમ, મધ્યમ પુરુષના સીથ થ, અન્ય પુરુષના તીત હંતી આ પરસ્મી પદના છે. આત્મનેપદી ઉત્તમ પુરુષના ઈ વહિમહે, મધ્યમ પુરુષના સે ઇથે દ્વે અને અન્ય પુરુષના તે ઇતે અંતે. તો હવે વર્તમાન કાળ એટલે આ બંને. અન્ય પુરુષ એટલે આ તી તહ અને અંતિ, તે ઇતે અને અંતે, અને એક વચન એટલે પરસ્મે પદમાં અન્ય પુરુષ એક વચન તી અને આત્મને પદમાં અન્ય પુરુષ એક વચન તે. એટલે કે આ 3 જે રૂપો છે એમાંથી તી અથવા તે ક્રિયાપદનું પ્રત્યય આવેલો હોય જેમાં છેલ્લે એ આપણે શોધી લેવાનું. તો ખાદતી, ખાદતઃ, ખાદંતી, એમાંથી ખાદતી એવો જવાબ એ અન્ય પુરુષ એક વચનનો આવશે. બીજો પ્રશ્ન જોઈએ આપણે ઉદાહરણ રૂપ કે વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન. તો અહીંયા આપ જોઈ શકો છો કે નશ્યતિ, નશ્યામી, નશ્યંતી એ 3 વિકલ્પો આપ્યા છે. તો વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન એટલે તી તહ અંતિ અન્ય પુરુષ એ અંતિ બહુવચન છે અને તે ઇતે અંતેમાંથી અંતે બહુવચન છે. તો અહીંયા અંતિ કે અંતેમાંથી એક પ્રત્યય આપણે શોધી લેવાનું. તો અહીંયા નશ્યંતી એવું રૂપ આપ્યું છે, જે સાચું છે આપ સમજી શકશો. વર્તમાન કાળસ્ય મધ્યમ પુરુષસ્ય દ્વિવચનસ્ય. તો મધ્યમ પુરુષ અને દ્વિવચન એટલે સી થ થ, સે ઇથે દ્વેમાંથી થહ અને ઇથે એ દ્વિવચનના રૂપો છે. તો અહીંયા થહ અને ઇથે એવું રૂપ શોધી લેવાનું. તો વદસી, વદથઃ, વદથ, તો વદથઃ એવું રૂપ અહીંયા સાચું આવશે. તો આ જે રૂપ સાચું આવતું એ તમારે એક જ લખવાનું છે, બાકી કશું લખવાનું આવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, વર્તમાન કાળ તો તમે ધોરણ 7-8થી જ ભણતા આવ્યા છો. બસ બધા જ પ્રશ્નો આવા સહેલા જ છે. આગળના વિડીયોમાં નમૂના પેપરના દરેક પ્રશ્ન આપણે સમજવાના છે. જેમ વર્તમાન કાળ છે એમ ભવિષ્યકાળ આવશે. ભવિષ્યકાળમાં બી વહ મહની આગળ શ્યામી સેવા કરવાનું છે. પછી આજ્ઞાર્થ આવશે, વિદ્યાર્થ આવશે, એવા દરેક પ્રશ્નો અહીંયા સમજાવવામાં આવશે. તો એ આગળ જોશો એટલે આપણે ખબર પડી જશે. પણ આવી રીતે બહુ જ સહેલું છે વ્યાકરણ. 3 વિકલ્પો દરેક પ્રશ્નમાં 16 પ્રશ્નોમાં 3 વિકલ્પો એ આવવાના છે. તમારા વિકલ્પોમાંથી શોધીને જ લખવાનું થશે. સંસ્કૃત રાખવાના ફાયદા આગળ જોઈએ આપણે કે સંસ્કૃત વ્યાકરણ અઘરું નથી, આપણે જાણ્યું. હવે જોઈએ કે સંસ્કૃત શીખ્યા હશો તો ગુજરાતી વ્યાકરણ પણ સારું જ આવડશે. અને ત્યાંથી અત્યારે શીખ્યા હશો તો ભવિષ્યમાં આવનારી જાહેર પરીક્ષાઓ માટે અલગથી તૈયારીઓ કરવાની જરૂર રહેશે નહીં, એની હું ખાતરી આપું છું. કેમ કે સંસ્કૃત વ્યાકરણનું જેટલું ઊંડાણપૂર્વક જાણશો એટલું જ ગુજરાતી ભાષાનું વ્યાકરણ તમને સરળતાથી આવડી જશે. ગુજરાતી વ્યાકરણના સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સમાસ, સંધિ, અલંકાર, છંદ, સંજ્ઞા, વિશેષણ, કૃદંત વગેરે જેટલા પણ મુદ્દાઓ છે તે બધા જ સંસ્કૃતમાં વિશેષ રૂપે સમજાવેલા છે. ગુજરાતી ભાષાનું પોતાનું કોઈ વ્યાકરણ છે નહીં, અને જે છે એ પણ બહુ જૂજ છે. તો એ વખતે સંસ્કૃત વ્યાકરણનો પાયો આપને આજીવન ઉપયોગી થશે એવું મારું માનવું છે. મારી જ વાત કરું તો મારો મુખ્ય વિષય સંસ્કૃત છે. એથી જ ગુજરાતી, હિન્દી વિષયના વ્યાકરણ બાબતે હું વધારે ઊંડો ઉતરી શકું છું, એ આપ સમજી શકો છો. મારી જ વાત કરું તો મારો મુખ્ય વિષય સંસ્કૃત છે. એથી ગુજરાતી, હિન્દી વિષયના વ્યાકરણ બાબતે હું વધારે ઊંડો ઉતરી શકું છું. આ બાબત મારા સંપર્કમાં રહેલા શિક્ષક મિત્રો બધા જાણે છે. વાલી મિત્રોને પણ મારી વિનંતી છે કે ધોરણ 9માં રહેલા આપણા બાળકને એકવાર મારા વિડીયો બતાવો, અને છતાંય સંસ્કૃત અઘરું લાગે તો પછી એને ના રખાવતા. પણ જાણ્યા વગર નિર્ણય કરવાથી આપના બાળકને જ નુકસાન જશે. એટલે પૂરેપૂરું પહેલાં ખાતરી કરજો અને પછી જ વિષય રખાવશો. તો હું માનું છું કે આપનું બાળક ધોરણ 10માં ઓલ ઓવર પરિણામ જે છે એ સારું લાવી શકશે. જેવી રીતે આગળ વર્તમાન કાળનો પ્રશ્ન સમજાવવામાં આવ્યો છે, એવી રીતે ધોરણ 10માં જેટલા પણ વ્યાકરણના મુદ્દાઓ છે બધા મુદ્દાઓ ઉપર મારા 5 થી 7 મિનિટના શોર્ટકટ વિડીયો છે, જેમાં આમ પૂછાય આટલું તૈયાર કરવાનું અને તમારા રીતે લખવાનું છે. એ સાથેના એ વિડીયો બનાવેલા છે. એ વિડીયો જોયા પછી હું માનું છું કે આપને મુદ્દા માટે કોઈ પ્રશ્ન રહેશે
નહીં. મારા વિડીયો વિશેના વિદ્યાર્થીઓ અને વાલીઓના અભિપ્રાય પણ અહીંયા નમૂના રૂપે મૂકવામાં આવ્યા છે, જે આપ જોઈ શકો છો, કે જેથી કરીને આપને વિશ્વાસ બેસી શકે. આપ જુઓ અહીંયા કે એક મિત્રએ મને આ રીતે મેસેજ કરેલો કે આપનો ઉપપદ વિભક્તિનો જે વિડીયો છે મને મોકલજો. મેં મોકલ્યા પછી એમનો આભાર માન્યો, કેમ કે આપણી રચના કરેલી કોઈ વસ્તુનો કોઈ ઉપયોગ કરતું હોય તો આપણે એમનો કૃતજ્ઞતાના ભાવરૂપે આભાર માનવો જોઈએ. મેં આભાર માન્યો તો એમણે એ આવી રીતે લખ્યું કે અરે સાહેબ, દીકરો 10મા ધોરણમાં છે, સંસ્કૃત ગુજરાતી શિક્ષક જતા રહ્યા, આપના વિડીયો બતાવ્યા, એને ગમ્યા, ટૂંકા અને સ્પષ્ટ સમજૂતી સાથેના. એટલે કે વિદ્યાર્થીને પોતાના આ વિડીયો ઉપરથી એવું લાગ્યું કે મને વ્યાકરણમાં વાંધો આવશે નહીં. આવા તો ઘણા બધા એ મિત્રોના અભિપ્રાયો આવેલા છે, પણ બધા હું અહીંયા મૂકી શકું એમ નથી. તો આ એક નમૂના રૂપ છે જે તમે જોઈ શકો છો. સંસ્કૃત રાખવાના ફાયદામાં આગળ જોઈએ કે આગળ જે વાત કરીને એ શિક્ષક મિત્રોને પણ લાગુ પડી શકે. સંસ્કૃતનું વ્યાકરણ એટલું સહેલું છે કે તમે પરીક્ષા લક્ષી સરળતાથી ભણાવી શકશો. પછી ભલેને આપનો વિષય સંસ્કૃત નથી, મુખ્ય વિષય ભલન ગમે તે હોય, બરાબર, પણ આ બધી બાબતોની મારી પીડીએફ પણ આપને મળી જશે. તમે પીડીએફ જોઈને પણ વિદ્યાર્થીને સરળતાથી સમજાવી શકશો. જે આગળ આપણે જોઈને એ બધા વ્યાકરણના મુદ્દા ઉપર એક એવી પીડીએફ છે, એક એ ફોટોકોપી જ છે, જે તમે તમારું જો પ્રોજેક્ટર હોય શાળામાં કે સ્માર્ટ બોર્ડ હોય તો બાળકોને ભણાવવામાં પણ વધુ સરળતા રહે. બાકી બાળકોને પ્રિન્ટ આપીને પણ ભણાવી શકો જો પ્રોજેક્ટર કે સ્માર્ટ બોર્ડ ના હોય તો. એક મુદ્દાના ઉદાહરણ રૂપે જે તે પીડીએફમાં 6 કે તેથી વધારે પ્રશ્નો આપવામાં આવેલા છે. એમ છતાંય વ્યાકરણ બાબતે કે મુશ્કેલી જણાય તો શિક્ષક મિત્રો કે વિદ્યાર્થીઓ મને ગમે ત્યારે ફોન કરી શકશો. આપની સમસ્યાનું સમાધાન થઈ જશે. અથવા મારા ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વોટ્સએપ ગ્રુપ જે ચાલે છે એમાં પણ આપ જોડાઈ જવા એ વિદ્યાર્થીને જણાવશો તો એમાં પણ એને મટીરિયલ બધું મળી રહેશે. આગળના વિડીયોમાં આપણે સંસ્કૃત પ્રશ્નપત્રનું એનાલિસિસ એટલે કે વિશ્લેષણ કરવાનું છે, જેની છણાવટ કરવાની છે આપણે, જેથી સંસ્કૃત અઘરું છે એવો આપનો જે ભય છે વિદ્યાર્થીઓનો, શિક્ષક મિત્રોનો જેને સંસ્કૃત વિષય નથી ભણાવવાનો આવે છે એમનો, એ બિલકુલ ચાલ્યું જશે. અને મારે સંસ્કૃત જ રાખવું છે એવો વિદ્યાર્થીનો નિશ્ચય એનો દ્રઢ થઈ જશે એવું હું મારું એ સ્પષ્ટ માનવું છે. આ વિડીયો કોઈ હિન્દી વિષયના વિરોધમાં બનાવ્યો છે એવું બિલકુલ માનતા નહીં, કારણ કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, એનો વિરોધ હોઈ જ ના શકે, બરાબર. પણ વિદ્યાર્થીનો ફાયદો વિચારો તો હાલ ઓલ ઓવર રિઝલ્ટ માટે સંસ્કૃત એના માટે બેસ્ટ છે. બાકી વિદ્યાર્થીની ઈચ્છા હોય ગમે તે રાખી શકે, પણ પરીક્ષા કરીને મને શું ફાવશે, મારા શેમાં ગુણ સારા આવશે એ વિચારીને વિષય રાખો તો આપનું પરિણામ એ સારું આવે. આવું જ છેલ્લે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત માટે પણ હું કહી શકું કે સ્ટાન્ડર્ડ ગણિત રાખીને વધારે મહેનત કરીને જો પરિણામ બગડતું હોય તો બેઝિક ગણિત રાખીને અત્યારે આપણું પરિણામ સુધારી લેવાય. કારણ કે આગળ સાયન્સ રાખવું હોય 11-12 સાયન્સ, તો સાયન્સ રાખવા માટે કે તમારે એ સ્ટાન્ડર્ડ ગણિત હોવું ફરજિયાત નથી. હવે તો એ ગ્રુપમાં પણ બેઝિક ગણિત સાથે તમને મળે છે એડમિશન. તો શા માટે અત્યારથી ખોટી બિનજરૂરી એ મહેનત કરીને વધારે હેરાન થવું અને ટકા ઓછા લાવવા? તો એના કરતાં બેઝિક ગણિત રાખીને સારી મહેનત કરીને સારા ગુણ લાવો તો બીજા વિષયના પણ ગુણ તમારા સુધરે. તો આવું પણ કરી શકાય કે તમે બેઝિક ગણિત રાખીને તમારું રિઝલ્ટ પણ ઓલ ઓવર એ રીતે પણ તમે સુધારી શકો. તો હું માનું છું આપને વાત મારી સમજાઈ હશે. અહીંયા આપણે અટકીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.